નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક મુખ્ય સમાચારો પર। સુરતમાં 1 માર્ચથી સિટી બસની BRTS બસની સ્પીડ 40 નક્કી કરાઈ। ડિંડોલીમાં રસ્તા પર લારી ગલ્લાના વેપારીઓની દાદાગીરી, દબાણ દૂર કરવા ગયેલા અધિકારીઓ સાથે ઝપાઝપી કરી। રત્ન કલાકારોએ સરકાર તરફથી યોજનાનો લાભ મળે તે માટે રોજગાર મંત્રીએ આવેદનપત્ર અપાયું। ઉધનામાં શ્રમિકના મોત બાદ સફાળી જાગેલી પાલિકાએ ગેરકાયદે બાંધકામ કર્યું ડિમોલેશન। મોરબીથી કરોડો રૂપિયાની ઠગાઈ કરી નાસી છૂટેલ આરોપી પકડાયો। ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ મીટમાં સુરતના ફાયર વિભાગે 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી નામ રોશન કર્યું। સમાચારો વિગતવાર જોઈએ। સુરત મહાનગરપાલિકા દ્વારા અકસ્માતોને રોકવા માટે કેટલાક નિયમો ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં ખાસ કરીને BRTS અને સિટી બસના ડ્રાઈવરો બેફામ રીતે બસ હંકારનારની ફરિયાદ મળી હતી। BRTS અને સિટી બસ વિભાગના ડેપ્યુટી કમિશનર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સિટી બસ અને BRTS બસની સ્પીડ લિમિટ 40ની કરી દીધી છે। 8 વર્ષથી ન જાગેલી કોર્પોરેશન હવે અકસ્માતો રોકવા જાગી છે। 8 વર્ષ પહેલાં જ આ સ્પીડ લિમિટ રાખી હોત તો 90 લોકોનો ભોગ લેવાયો ન હોત। આ ઉપરાંત બસમાં ડેશ કેમેરો લગાવવામાં આવશે, જેનાથી કોની ભૂલ છે એ પણ રેકોર્ડ થઈ જશે। આવો નિયમ બીજા શહેરોમાં ક્યારે લાગુ પડશે તે પણ જોવું રહ્યું। સુરતમાં સિટી બસ અને BRTS બસે 2020માં 2 અકસ્માત કર્યા હતા અને તેમાં 2ના મોત થયા હતા। 2021માં 7 અકસ્માત કર્યા, તેમાંથી 5ના મોત થયા હતા અને 2ને ગંભીર ઈજા થઈ હતી। 2022માં 21 અકસ્માત કર્યા હતા, તેમાંથી 8ના મોત થયા હતા, 13ને ગંભીર ઈજા થઈ હતી। 2023માં સૌથી વધુ 24 અકસ્માતમાં 3ના મોત અને 21ને ઈજા પહોંચાડી હતી, જ્યારે 2024માં 2 અકસ્માતમાં 1નું મોત થયું છે। છેલ્લા 8 વર્ષની વાત કરવામાં આવે તો સિટી અને BRTS બસે 90 જણાનો ભોગ લીધો છે। 1 માર્ચથી સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે। શહેરમાં BRTS અને સિટી બસના કારણે થતા અકસ્માત રોકવા માટે હવે અલગ અલગ પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત સૌથી પહેલો નિર્ણય સ્પીડ ઘટાડવાનો કરવામાં આવ્યો છે। સ્પીડ ઘટાડવાની અકસ્માત ઉપર બ્રેક લાગી શકે તેવી ધારણા છે। 1 માર્ચથી ડ્રાઈવર ઈચ્છે તો પણ 40 કરતાં વધુ સ્પીડે બસ દોડાવી શકશે નહીં। બસોમાં સ્પીડ લિમિટની મર્યાદા બાંધી દેવામાં આવી છે, જેથી હવે 40ની સ્પીડ પર બસ રસ્તો પર દોડતી જોવા મળશે। જ્યારે શહેરના મોટાભાગના રોડ પર પીક અવર્સ દરમિયાન ભરચક ટ્રાફિક હોય છે, તમામ લોકો ઉતાવળમાં ડ્રાઇવિંગ કરે છે, જેને લીધે એક્સિડન્ટ ન થાય તે માટે BRTSના ડ્રાઈવરોને બસની ગતિ સામાન્ય રાખવા માટે તેમજ 4 રસ્તા પર ધીમી ચલાવવા માટેની સૂચના વારંવાર આપવામાં આવી છે, પરંતુ છતાંય કેટલીક વાર બસ ડ્રાઈવર દ્વારા અનેક વાર ઓવરસ્પીડ બેફામ રીતે બસ દોડાવવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા BRTS અને સિટી બસમાં જે અકસ્માતો થઈ રહ્યા છે એને રોકવા માટે 0 એક્સિડન્ટ પોલિસી લાગુ કરવા જઈ રહી છે, જેના ભાગરૂપે તમામ બસોમાં સ્પીડ લિમિટ 40 કિલોમીટર પર અવરની ફિક્સ કરવામાં આવી રહી છે। એમાં 90% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને બાકીની જે કામગીરી છે એ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે। આ ઉપરાંત અમારા ધ્યાન એવું આવ્યું છે કે એજન્સીઓ દ્વારા ડ્રાઈવરોને ડબલ શિફ્ટમાં કામ કરવામાં આવે છે કેટલીક જગ્યાએ, જેના કારણે અકસ્માત થવાનો સંભાવના વધી રહી છે, જે અમે ફરજિયાતપણે ભારત સરકારની ગાઈડલાઇન મુજબ દિવસમાં 8 કલાકથી વધારે ડ્યુટી નહીં કરી શકે અને 1 માર્ચથી એની અમલવારી ચુસ્તપણે કરવામાં આવશે। આ ઉપરાંત અકસ્માત સમયે ડ્રાઈવરનો ફોલ્ટ છે અથવા તો પબ્લિક કોઈ કારણસર BRTS ટ્રેકમાં આવી જાય છે અને અકસ્માત થઈ રહ્યા છે, એને ચેક કરવા માટે અને એનું સુપરવિઝન મોનિટરિંગ કરવા માટે દરેક બસની અંદર ડેશ કેમ એટલે ફ્રન્ટ કેમેરા ફરજિયાત કરવામાં આવી રહ્યા છે અને રિવર્સ કેમેરા એ પણ બસમાં લગાવવામાં આવશે। આ સિવાય જે બ્લાઇન્ડ સ્પોટ હોય છે, સાઇડ મિરરમાં ડ્રાઈવરને જે વિઝિબિલિટીનો સ્પોટ જે જોઈ શકાતો નથી, એના માટે અમે એક્સ્ટ્રા મિરર, જે બ્લાઇન્ડ સ્પોટ માટેનો સ્પેશિયલ મિરર એ પણ અમે નખાવા જઈ રહ્યા છીએ। તો આમ જે પણ કારણોસર
અકસ્માત થાય છે એ તમામ કારણો પર સુરત મહાનગરપાલિકા પગલાં લઈ રહી છે અને ભવિષ્યમાં ઝીરો એક્સિડન્ટ પોલિસી અંતર્ગત એક્સિડન્ટ ન થાય એવા તમામ તકેદારીના પગલાં કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે. સુરતમાં ઝીરો દબાણ રૂટની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત ડિંડોલી વિસ્તારમાં પાલિકાના કર્મચારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવા માટે ટીમ ગઈ હતી. આ દરમિયાન પાલિકાના કર્મચારી અને દબાણકર્તાઓ આમને સામને આવી ગયા હતા, જેમાં રોડ ઉપર દબાણ હટાવવા ગયેલી મનપાના દબાણ ખાતાના કર્મચારીઓ સાથે ઝપાઝપી થઈ હતી. રસ્તા પર દબાણ કરતા લારીવાળાઓ, ગલ્લાવાળાઓ અને પાલિકાના કર્મચારી વચ્ચે ઘર્ષણ થયું હતું. પાલિકા દ્વારા ઝીરો દબાણની કામગીરી કરવામાં આવી રહી છે, જે કામગીરી કરવા પાલિકાની દબાણ ખાતાની ટીમ ડિંડોલી ગઈ હતી, જ્યાં રસ્તામાં ટ્રાફિક સર્જાતી લારી ગલ્લાવાળાને હટાવવા ગયા હતા. પાલિકાના કર્મચારી અને લારીવાળાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પાલિકાના કર્મચારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. આ બાબતે પાલિકા કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. જો કે આવનારા સમયમાં આ બાબતે હુમલો થાય છે ત્યારે છતાં આવા નક્કર કામગીરી કરવામાં ન આવતી હોવાથી કર્મચારીઓ પર હુમલો થતો જ રહે છે. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીની અસર છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. તેવામાં રત્ન કલાકારોના હિતમાં સુરતની 3 સંસ્થાઓ શ્રમ અને રોજગાર મંત્રીને મળી રજૂઆત કરી હતી, જેમાં રત્ન કલાકારોને સરકાર તરફથી યોજનાનો લાભ મળે તેવી રજૂઆત મંત્રીને કરાઈ હતી. મંત્રી દ્વારા પણ તાત્કાલિક અભ્યાસ કરવા સૂચન કર્યું હતું. હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ જોવા મળ્યું હતું, જેમાં અનેક રત્ન કલાકારો અટવાઈ ગયા હતા. આર્થિક સંક્રમણના કારણે છેલ્લા 5 મહિનામાં અનેક રત્ન કલાકારોએ આપઘાત પણ કરી લીધો હતો. ખાસ દિવાળીના 1 મહિના પહેલાથી હીરા ઉદ્યોગની હાલત કફોડી બની હતી. જો કે છેલ્લા થોડા દિવસથી તેમાં થોડાક અંશે સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ રત્ન કલાકારોને પૂરતું કામ મળી રહેતું નહીં હોવાના કારણે આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે. તેના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં જે રીતે રત્ન કલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, તેવી જાહેરાત કરવામાં આવે તેવી માંગણી સાથેની રૂબરૂ મળી રોજગાર અને રજૂઆત રાજ્યના શ્રમ અને મંત્રી બળવંતસિંહ રાજપૂતને ડાયમંડ વર્કર યુનિયન અને JJEPC ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં 20 લાખથી વધુ રત્ન કલાકારો પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા પર નિર્ભર છે. તેમાં અનેક મુસીબતો આવી, જેમ કે કોરોના, રશિયા યુક્રેન યુદ્ધ, ઇઝરાયલ યુદ્ધ. આ બધાના કારણે હીરા ઉદ્યોગની હાલત ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. તેમાં પણ દિવાળીથી 3 મહિના સુધી રત્ન કલાકારોએ પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. આવા સમયે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા, રત્નદીપ યોજના તથા વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે તો રત્ન કલાકારોને ઘણો ફાયદો થાય તેમ છે. સાથે સાથે આર્થિક વિષને કારણે રત્ન કલાકારોમાં આપઘાતના બનાવો પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 મહિનામાં 38 જેટલા રત્ન કલાકારોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આવા રત્ન કલાકારોના પરિવારને આર્થિક સહાય આપવા માટે પણ વિચારણા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઉદ્યોગની અંદર છેલ્લા ઘણા સમયથી મંદી છે. મંદીના લીધે અસંખ્ય વાર અમે સરકારને રજૂઆત કરી છે. ત્યારે કાલે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાના અધ્યક્ષસ્થાને અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલના રિજનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયાના સમર્થનથી ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને અમે અમારી રજૂઆતો કરવા ગયા હતા. રજૂઆતની અંદર જે અમારો મુદ્દાઓ છે કે રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે અને ગુજરાતની અંદર 25 લાખ જેટલા રત્ન કલાકારો છે એમના માટે જે મંદીના મારથી આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એમના માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે અને સુરતની અંદર છેલ્લા 5 મહિનામાં 38 રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે. તે 38 રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને જે રત્ન કલાકારો છે એમના માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, એટલે કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે. આ બાબતે અમે ગઈકાલે સુરતની 3 સંસ્થાઓ જે પહેલીવાર ગુજરાત સરકાર સમક્ષ ગઈ છે એ ક્યારેય એવું બન્યું નથી અને અમને વિશ્વાસ છે કે ગુજરાત સરકાર આ બાબતે કાંઈ ને કાંઈ નિર્ણય લેશે અને રત્ન કલાકારો માટે કાંઈ ને કાંઈ યોજના કે આર્થિક પેકેજ જાહેર કરશે એવી અમને આશા અને અપેક્ષા છે. સુરતના ઉધના વિસ્તારમાં થોડા દિવસો અગાઉ નવી બંધાઈ રહેલી ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે શ્રમિકનું મોત નીપજ્યું હતું, જેથી પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. આથી સફાળી જાગેલી પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગેરકાયદે બંધાઈ રહેલ બાંધકામનું ડિમોલિશન કરાયું હતું.
ઉધના લક્ષ્મીનારાયણ ઇન્સ્ટિટ્યૂટમાં ચણતર દિવાલ તૂટી પડતા શ્રમિકના મોતનો મામલો સફાળી જાગેલી પાલિકાની ટીમે ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કર્યું હતું. શ્રમિકના મોત બાદ સફાળી જાગેલી પાલિકાની ટીમે બ્રહ્મજ્ઞાન થયું હોય તે રીતે પાલિકાએ ડિમોલેશન બતાવવા પૂરતી કામગીરી કરી હતી. શ્રમિકના મોત બાદ મોડેલ જાગેલી પાલિકાએ અંતે કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં 4 શ્રમિકો ચણતર દિવાલ ઘસી પડવાના કારણે ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. 4 ઇજાગ્રસ્તો પૈકીના ચંદુ સંગાડા નામના શ્રમિકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્યની 3 હાલત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોરબી ખાતેથી કાગળનો માલ ઓર્ડરથી મંગાવી અન્ય જગ્યાએ ડિલિવરી કરી માલના 1 કરોડ રૂપિયા લઈ ભાગી જવાના ગુનામાં 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઈચ્છાપુર પોલીસે મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડ્યો છે. ઈચ્છાપુર પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ પીઆઈ એસસી ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કેપી જાડેજાના સ્ટાફના માણસો સાથે શરીર અને મિલકત સંબંધિત ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ ગુનાઓમાં બનતા અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા. આ વખતે હેડ કોન્સ્ટેબલ ભૂપત ઓઢાભાઈ જાસંગ દિલીપભાઈ અને ચોથા ભાઈને બાતમી મળી હતી કે મોરબી ખાતેથી કાગળનો માલ ઓર્ડરથી મંગાવી અન્ય જગ્યાએ ડિલિવરી કરી તેના રૂપિયા 1 કરોડ 4 લાખ લઈ નાસી ગઈ છેતરપિંડી કરવાના ગુનામાં 1 વર્ષથી નાસ્તો ફરતો નેમેશ નરેન્દ્ર બળદેવ મહારાષ્ટ્રના પુણે ખાતે સંતાયો છે અને તે અવારનવાર સ્વિગીમાંથી જમવાનું મંગાવે છે, જેથી આરોપીને ઝડપી પાડવા તેઓ તપાસ માટે પુણે રવાના થયા હતા. તપાસમાં જોતરાયેલી પોલીસની ટીમના માણસોએ પુણેના 3 દિવસ સુધી સ્વિગી ડિલિવરી બોય બની ઓર્ડરની ડિલિવરી કરી આરોપી નેમેશના ઘરની ખાતરી કર્યા બાદ તેને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ દ્વારા 1 થી 4 ફેબ્રુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ એન્ડ ફાયર સર્વિસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 22 રાજ્યોના 2000 જેટલા ફાયર ફાઇટરોએ ભાગ લીધો હતો અને તેમાંથી સુરતની ટીમે 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવીને સુરતનું નામ રોશન કર્યું છે. વસ્તાપુર ખાતે આવેલ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ અને ફાયર સર્વિસ મીટ યોજાઈ હતી, જેમાં સમગ્ર ભારતમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 22 જેટલા રાજ્યોની ફાયર સર્વિસીસ દ્વારા ભાગ લીધો હતો, જેમાં સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર પટેલની આગેવાની હેઠળ વિવિધ એથ્લેટિક્સ ઇવેન્ટ્સ અને વિવિધ પ્રકારની ફાયર ડિપ્લોમા મનપામાં ફાયર વિભાગના ફાયર કર્મીઓ ભાગ લીધો હતો, જેમાં સમગ્ર ભારતમાં દેશમાંથી આવેલ રાજ્યોની ફાયર સર્વિસીસની પરેડના મુખ્ય કમાન્ડર તરીકે ડિવિઝનલ ઓફિસર ઈશ્વર પટેલની પસંદગી પામ્યા હતા અને તેઓએ કમાન્ડિંગ ઓફિસર તરીકે સમગ્ર પરેડનું કમાન્ડ કરી હતી, જે બદલ તેઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પટેલ ડિવિઝનલ ફાયર ઓફિસર સુરત ફાયર ઇમરજન્સી સર્વિસીસ. સુરત શહેરથી મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત પડીક સાહેબના પૂર્વ મંજૂરી મુજબ 2nd ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ અને ફાયર સર્વિસ મીટ 2024નું આયોજન અમદાવાદ વસ્તાપુર ખાતે કરવામાં આવેલ, જેમાં સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમ મેં અલગ અલગ ઇવેન્ટની અંદર ભાગ લીધેલ, જેમાં એથ્લેટિક્સમાં 100 મીટર દોડની અંદર આખા ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી 22 ટીમ આવેલી, તેમાંથી ત્રીજા ક્રમ સુરત ફાયરના માર્શલ જીતેન્દ્ર પાટીલે 3 નંબરનો ક્રમ મેળવી સુરત મહાનગરપાલિકાનું નામ રોશન કરેલ છે. એની સાથે સાથે 100x4 રિલેની અંદર પ્રથમ ગોલ્ડ મેડલ મેળવી સુરત ફાયર બ્રિગેડની ટીમે ગોલ્ડ મેડલ મેળવેલ છે. એની સાથે સાથે 6 મેન હોમ ડ્રીલ ની અંદર પણ 22 રાજ્યોની 22 ટીમોની વચ્ચે પ્રથમ ક્રમ મેળવી સુરત ફાયર બ્રિગેડે આગેકૂચ કરેલ છે. એની સાથે સાથે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમની અંદર કમાન્ડિંગ ઓફિસર તરીકે ખુદ મને ઈશ્વર પટેલને પસંદગી કરવામાં આવેલ ને એ કામગીરી બદલ પર કમાન્ડિંગ ઓફિસર તરીકે સન્માનિત કરી એવોર્ડ જાહેર કરવામાં આવેલ છે. મંદી તો એવી આવી છે કે આર્થિક વિનાશ પર ડૂબાડવામાં અથાગ પ્રયત્ન કરી રહી છે. ચમકદાર હીરા ઉદ્યોગ પણ ઝાંખો કરી નાખ્યો, ત્યારે એક જમાનાની નવસારીની શાખ વધારતા હીરા ઉદ્યોગ હાલ મંદીના મારામાં સપડાયા વેપારીઓ સહિત રત્ન કલાકારો બેકાર બનીને અન્ય ધંધા તરફ પ્રયાણ કરી રહ્યા છે. હાલ નવસારી શહેરના રત્ન કલાકારો કેટલાક એકમોમાં 1 દિવસની રજા 1 દિવસનું કામ આપવામાં આવી રહ્યું છે, તો કેટલાક ક્યાંક બંધ પણ જોવા મળી રહ્યા છે, તો ક્યાંક 2 દિવસની રજા અને 2 દિવસની કામગીરી આપવામાં આવી રહી છે, તો ક્યાંક કલાકો ઘટાડી કર્મચારીઓની કામગીરી આપવામાં આવી રહી છે.
રશિયા યુક્રેન યુદ્ધ પણ જવાબદાર હીરા ઉદ્યોગમાં હાલ જૂના સ્થિર બજાર ભાવ સાથે કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ રશિયા યુક્રેનના યુદ્ધના કારણે તથા સિન્થેટિક ડાયમંડના ઉત્પાદન અને બજારમાં ડિમાન્ડના કારણે ઓરિજિનલ હીરાના વેપાર ઉપર મંદીની અસર દેખાઈ રહી છે. સસ્તા સિન્થેટિક ડાયમંડ પર મંદીનું એક કારણ છે. હીરા ઉદ્યોગમાં મંદી માટે મુખ્ય કારણ રશિયા યુક્રેન યુદ્ધ લાંબુ ચાલવાના કારણે તથા સસ્તા સિન્થેટિક ડાયમંડ ઉત્પાદન અને બજારમાં ડિમાન્ડના કારણે ઓરિજિનલ હીરાના વેપાર ઉપર મંદીની સીધી અસર દેખાઈ રહી છે. દેશના માર્કેટમાં 40 વર્ષ પહેલાં નાના હીરા આપનાર નવસારી પ્રથમ શહેર બન્યું હતું અને 50,000 પરિવારોએ હીરાના ઉદ્યોગ પર નભીને આર્થિક સુખાકારી મેળવી હતી. એક સમયે હીરાનું હબ ગણાતા નવસારી અને આજે સરકાર દ્વારા જાહેર કરાયેલ નોટબંધી અને ડોલરના વધતા ભાવોથી હીરાની માંગ ઝાંખી કરી છે, જેની સીધી અસર હીરા ચમકનાર રત્ન કલાકારો ઉપર જોવા મળી છે. એક સમયે હીરા ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપતો અને સમાજમાં નામના ધરાવતા ઉદ્યોગ હતો, પરંતુ આ મંદીને માટે રત્ન કલાકારોની પર કમર તોડી નાખી છે. નવસારીમાં નાની મોટી મળીને 400થી વધુ હીરાના વેપારીઓ તથા ઘંટીઓ ચલાવતા હતા, જેમાં 12,000 રત્ન કલાકારો રોજી મેળવતા હતા. સાથે જ હીરા સાથે સંલગ્ન અન્ય લોકો પણ રોજગારી મેળવતા હતા. જ્યારે આજે પરિસ્થિતિ વિકટ બનતા 200 જેટલા કારખાનાઓ બંધ થયા છે, જેના કારણે બેરોજગારી પણ વધી છે. એને જ હાલ કામ કરતા રત્ન કલાકારો ઓછા પગારે કામ કરવા મજબૂર બન્યા છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ રોજગારી મત્સ્ય ઉદ્યોગ બાદ હીરા ઉદ્યોગ આપે છે. એમાં યુદ્ધ અને આર્થિક મંદીના કારણે નાના વેપારીઓ સાથે સાથે હવે મોટા વેપારીઓ પણ મંદીની ઝપેટમાં સપડાયા છે. ત્યારે સરકાર આ દિશામાં કોઈ વિચાર કરે એવી માંગ વેપારીઓ પણ કરી રહ્યા છે. હા, મારું નામ ઈશ્વરભાઈ પટેલ છે. અને હું નવસારીનો રહેવાસી છું. અને અત્યારે જે આ હીરાની ધંધાની અંદરમાં જે મંદી આવી છે એ આજ સુધીમાં અમે કદી જોઈ નથી. અને આનાથી અમને ઘણું ઘર ચલાવવું મુશ્કેલ પડે છે, મોંઘવારી વધે છે. અને આમાં અત્યારે નવસારીની અંદરમાં વધારે પડતું કામ મળતું નથી. અમે 10 કલાક કામ કરવાવાળા માણસ અત્યારે 5 કલાકે જ કામ કરીએ છીએ. અને આના થકી જે અત્યારે આત્મહત્યા રત્ન કલાકાર કરે છે એના ઉપર બી સરકારે જરાક થોડું ધ્યાન કરવું જોઈએ. અને હીરા ઉદ્યોગ વેપારી લાઇનના માણસે બી આ થોડુંક ધ્યાનમાં લઈ અને એનું કંઈ સારું એવો રસ્તો નીકળે એની મહેરબાની કરજો. હા, મારું નામ ઈશ્વરભાઈ પટેલ છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આજરોજ ઉડાન 2024 અંતર્ગત નોલેજ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના યુગમાં વિદ્યાર્થીઓ પોતાના વ્યક્તિત્વમાં નિખાર લાવી સકારાત્મક દૃષ્ટિકોણના માધ્યમ દ્વારા પહેલાં પોતે શીખે, સાંભળે અને અન્યને શીખવે તેવી પ્રયત્નવાદી બની તેમની આંતરિક પ્રતિભાઓ ખીલવી જીવનભર આત્મવિશ્વાસનું ભાથું પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા આશયથી અડાજણની શ્રી સરસ્વતી વિદ્યાલય દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજરોજ શાળા દ્વારા ઉડાન 2024 અંતર્ગત નોલેજ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નોલેજ ફેરમાં મુખ્ય અતિથિ તરીકે રાંદેર સ્થિત વીર કવિ નર્મદ પ્રાથમિક શાળાના આચાર્ય તરલભાઈ પટેલ, શાળાના ડાયરેક્ટર અને આચાર્ય પ્રીતિબેન શાહ, ઇન્ચાર્જ આચાર્ય પલ્લવીબેન આશાબેન તથા તમામ વિભાગના નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ નોલેજ ફેરમાં શાળાના ધોરણ 1 થી 7ના કુલ 315 વિદ્યાર્થીઓ, ગણિત, વિજ્ઞાન સહિત 12 વિષયો અંતર્ગત 96 જેટલા પ્રોજેક્ટો રાખવામાં આવ્યા હતા. બાળકોએ આ કાર્યક્રમના ઉત્સાહભેર ભાગ લીધો હતો, તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટને નિહાળ્યા હતા. હું અલ્પા ચોકસી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. અમારી શાળામાં ઉડાન 2024 અંતર્ગત નોલેજ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 12 ટોપિક્સ હેઠળ 315 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ને 96 જેટલા પ્રોજેક્ટ્સ રાખવામાં આવ્યા છે, જેના ટોપિક્સ છે સાયન્સ ઓફ ટેકનોલોજી, કોમ્પ્યુટર સાયન્સ, વર્લ્ડ ઓફ મેથ્સ, મેડિટેશન, લાઈફ સ્કિલ્સ, ફિઝિકલ એજ્યુકેશન, કલ્ચર ઓફ ઇન્ડિયા, સ્ટોરી ટેલિંગ, ડ્રામા વગેરે. ગ્રેવિટી ફેશન સુરત દ્વારા 3 થી 13 વર્ષની દીકરીઓ માટે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈની બ્રાન્ડ ક્રિએટ ફેશન દ્વારા કપડાં પહેરી નાની બાળકોએ રેમ્પ વોક કર્યું હતું. ગ્રેવિટી ફેશનમાંથી મોહિત અગ્રવાલ દ્વારા 450 ફેશન શો કર્યા છે, જેમાં સેલિબ્રિટી ફેશન શો, કિડ્સ ફેશન શો, ડોક્ટર શો, સ્પેશિયલ એબલ કિડ્સ ફેશન શો, ઓલ્ડ એજ ફેશન શોનો સમાવેશ થાય છે. ગ્રેવિટી ફેશન દ્વારા સુરતના રેડિસન ખાતે એક ફેશન શોમાં
આવ્યો હતો, જ્યાં બાળકો દ્વારા શુદ્ધ કોટન અને પ્રિન્ટ બનેલા વંશીય વસ્ત્રો રજૂ કર્યા હતા. બાળકો માટે આરામદાયક અને પ્રીમિયમ કોટન વસ્ત્રો બનાવવા માટે સમર્પિત ક્રિએટિવ કોટનની ઉત્કૃષ્ટ શ્રેણીમાં ગરારા, લહેંગા, ચોલી, સલવાર સૂટ, ધોતી, સૂટ, ગાઉનનો સમાવેશ થાય છે, જે 1 થી 14 વર્ષની વયના બાળકો માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ ફેશન શોમાં ઉદ્દેશ સુરતના બાળકોને એક પ્લેટફોર્મ મળે અને તેનો આગળ જઈને ફેશન ઇન્ડસ્ટ્રીમાં નામ રોશન કરે તે હતો. આ ફેશન શોમાં રેમ્પમાં બધાના મન મોહી લીધા હતા. मेरा नाम मोहित अग्रवाल है और आज छोटे बच्चों का 3 से 12 साल के बच्चों का फैशन शो है। ये फैशन शो रखने का मेन उद्देश्य ये है कि यहाँ के सूरत के बच्चों को भी नेशनल लेवल पर चांस मिले, क्योंकि ये जो ब्रांड है क्रिएटिव कॉटन, ये मुंबई का ब्रांड है, जिसमें जो ब्रांड शूट होता है उनका वो सूरत के बच्चों पे ही होता है। आज 30 बच्चों ने पार्टिसिपेट किया है और तैयारी ऐसी, आप थोड़ी देर बाद देखेंगे बच्चे कितने अच्छे से रैम वॉक करने वाले हैं, क्योंकि लास्ट 15 डेज से उसकी प्रिपरेशन चल रही है वॉक की, कि कैसे वॉक करना है, कैसे उन्हें प्रेजेंट करना है। સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મંત્રી હર્ષ મહેતાના જન્મદિવસે લઈને આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગાર્ડન ગ્રુપના પ્રમુખ અને ભાજપના યુવા મોરચાના મંત્રી હર્ષ મહેતા દ્વારા છેલ્લા ઘણા વર્ષથી સમાજને મદદરૂપ થવા હેતુથી સામાજિક કાર્યો હાથ ધરવામાં આવે છે. જ્યારે હર્ષ મહેતાના જન્મદિવસને લઈ આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમની સાથે સાથે અન્ય સામાજિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને રક્તદાન કર્યું હતું, તેમજ 10 જરૂરિયાતમંદને વ્હીલચેર વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં મંત્રી તરીકેની જવાબદારી છે અને સુરત શહેર ગાર્ડન ગ્રુપમાં પ્રમુખ તરીકેની જવાબદારી છે. હું દર વર્ષમાં 3 વાર રક્તદાન કેમ્પ કરું છું. એમ જોવા જાય તો આ મારો 24મો કેમ્પ છે અને હું મારા જન્મદિવસે અવશ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરું છું અને દિવ્યાંગ બાળકોને વ્હીલચેરનું વિતરણ, વૃદ્ધાશ્રમમાં જમણવાર, ત્યાં દરેક કાર્યક્રમો કરીએ છીએ. તે હિસાબે 8મો રક્તદાન કેમ્પ છે. સવારે 11 વાગ્યાથી અહીંયા રક્તદાન કેમ્પ ચાલુ રહ્યો છે અને અત્યાર સુધીમાં 54થી વધારે યુવાઓ રક્ત આપી ચૂક્યા છે અને બપોરે 2 વાગ્યા સુધીમાં 200થી વધારે યુવાનો રક્તદાન કરશે. અંદાજે 150થી વધુ બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ છે. સાથે સાથે રાંદેર પોલીસ સ્ટેશનના PSI શ્રી પરમાર સાહેબ, હાડિયા સાહેબ તેમજ સમગ્ર સ્ટાફ તેમજ સુરત મહાનગરપાલિકાની કોર્પોરેશનની ટીમ વગેરે લોકો અહીંયા સહભાગી આ રક્તદાન કેમ્પની અંદર થયા છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં 1 માર્ચથી સિટી અને BRTS બસની સ્પીડ લિમિટ 40 કરાશે. ડિંડોલીમાં રસ્તા પર લારી કલ્લા વેપારીઓની દાદાગીરી, દબાણ દૂર કરવા આવેલા અધિકારીઓ સાથે કરી ઝપાઝપી. રત્ન કલાકારોને સરકાર તરફથી યોજનાઓનો લાભ મળે તે માટે રોજગાર મંત્રીને આવેદનપત્ર અપાયું. ઉધનામાં શ્રમિકોના મોત બાદ સફાળી જાગેલી પાલિકાએ ગેરકાયદે બાંધકામનું કર્યું ડિમોલેશન. મોરબીથી કરોડ રૂપિયાની ઠગાઈ કરી નાસી છૂટેલ આરોપી પકડાયો. ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસીસ મીટમાં સુરતના ફાયર વિભાગે 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી નામ રોશન કર્યું. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.